નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મેટ્રો 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। રાજકોટના આટકોટ પાસે 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો, ત્યારે ઘટનાના માત્ર 43 દિવસ બાદ આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી। તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ। રાજકોટમાં નિર્ભયાના આરોપીના આખરે ફાંસીની સજા। આટકોટ પાસે 7 વર્ષની બાળકી ઉપર કર્યું હતું દુષ્કૃત્ય। આરોપીને ઝડપીને 11 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરાઈ। માત્ર 43 દિવસમાં જ માસૂમ બાળકીને ન્યાય મળ્યો। સ્પેશિયલ કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી। રાજકોટના આટકોટ પાસે કાનપર સીમમાં નિર્ભયા કાંડ જેવી જ ક્રૂર ઘટના સામે આવી। મજૂરની વાડીમાં રમતી 7 વર્ષની બાળકી ઉપર દુષ્કૃત્ય કરવામાં આવ્યું હતું। દુષ્કૃત્ય બાદ શખ્સે માસૂમ ગુપ્તાંગમાં સળિયો નાખીને તેને લોહી લુહાણ કરી દીધી હતી। દુષ્કર્મ આરોપી ફરાર થઈ ગયો હતો। સમગ્ર બનાવની જાણ થતાની સાથે જ પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આ કિસ્સાની અંદર આ કિસ્સો એટલો બધો ભયંકર હતો કે બાળકીના પિતાએ લેટર લખ્યો હતો, ભાઈ મારી બાળકીની આટલી ખરાબ હાલતમાં અને ખરાબ હાલત કરી છે તો એનો કેસ વહેલામાં વહેલો ચલાવવામાં આવે અને ફાંસીની સજા સંભળાવવામાં આવે। એટલે મને પણ લેટર મોકલ્યો, અહીંયા પણ આવ્યો અને કોર્ટમાં પણ આવ્યો। એટલે એ પછી અમે કોર્ટને રિક્વેસ્ટ કરી હતી કે સાહેબ આ પરિસ્થિતિ છે, જે રીતે બાળકીની હાલત છે, 7 વર્ષની બાળકીની હાલત કરી છે, એટલે એને કેસ વહેલો ચલાવવામાં આવે। આ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 8 તારીખે એક પોક્સોનો અને રેપનો બનાવ બન્યો હતો, જેમાં ભોગ બનનાર બાળકી 7 વર્ષની હતી અને આ દુષ્કર્મ દરમિયાન આરોપીએ બાળકીના ગુપ્તાંગોમાં સળિયો નાખ્યો હતો અને 4-5 દિવસની સારવાર પછી બાળકી મેન્ટલી અને ફિઝિકલી હોશમાં આવી હતી। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એની સારવાર ચાલુ હતી કે આ 6 વર્ષની આટકોટની દીકરી જોડે જે ઘટના બની છે, પોલીસે મજબૂતાઈથી કામ કર્યું, ગોલી મારી, એ બધું બરાબર છે, પણ આને તો ઝડપથી સજા થવી જ જોઈએ। સરકાર આ કેસને પેપરોમાં આવતું બંધ થાય ને ભૂલી ના જાય, તેની જવાબદારી તમારી છે। મારી અનેક માતાઓનો મારી ઉપર ફોન આવ્યો હતો, એ બધી જ માતાઓને આજે કહેવા માંગુ છું કે તમે જે જવાબદારી આપી હતી એ માત્ર 40 દિવસમાં પૂર્ણ કરવામાં આવી છે। પોલીસે દુષ્કૃત્ય આચરનાર આરોપીને રામસિંહને ઝડપી પાડ્યો। પોલીસે આરોપીને ઝડપી પાડીને 11 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી। કોર્ટે 35 દિવસમાં ચુકાદો આપી આરોપીને દોષિત ઠેરાવ્યો હતો, જે બાદ રાજકોટની સ્પેશિયલ કોર્ટે સજાનું એલાન કરવાનું બાકી હતું। સ્પેશિયલ કોર્ટના જજ વી.એ. રાણા સાહેબ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે અને આખરે આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી। ઘટનાના માત્ર 43 દિવસમાં જ માસૂમ બાળકીને સાચો ન્યાય મળ્યો। ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ। પાટીદાર સમાજ મુદ્દે પાટીદાર સાંસદ પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપી હૈયાવરા ઠાલવી છે અને કહ્યું કે અન્ય સમાજ કરતાં આપણે બધા પાછળ છીએ। લગ્ન જીવનમાં છૂટાછેડાના કિસ્સાઓ રોકવાનો પ્રયાસ જરૂરી છે। કોઈ પણ કુરિવાજ એવો નથી, કેટલીક પ્રથાઓ પડી ગઈ છે, ત્યારે સમયાંતરે સમાજના જૂના નિયમો છે બદલવા જરૂરી છે। ભાગેડું લગ્ન એ સમાજ માટે સંવેદનશીલ મુદ્દો છે। સરકાર આ બાબતે જે વિચારે છે તેમાં હું સમર્થન આપું છું। સામાજિક બંધન અને રિવાજોમાં બદલાવ જરૂરી છે, ત્યારે બંધારણ બનવું જરૂરી, પણ સમયે સુધારો પણ આવશ્યક છે। જ્યાં સ્થાનિક સ્વરાજ્યમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ, ત્યારે 10% અનામત મામલે સ્પષ્ટીકરણ જરૂરી છે। આ છૂટાછેડાની એક બીજી કાળી બાજુ છે। એ એક તો થાય એ જ બરાબર નથી ને, થાય એની અંદર આવી બદીઓ આવે એ ઓર પણ ખરાબ છે। એની તરફ પણ સમાજે જાગૃતતા દાખવવાની આવશ્યકતા। પરંતુ વર્તમાન સમયની અંદર લગ્ન પ્રથાની અંદર ઘણી બધી જુદી જુદી વિધિઓ સામેલ થઈ ગઈ છે અને એને પરિણામે દેખાદેખી, દેખાડો, ખૂબ ખર્ચા, સમય, આ બધાનો ખૂબ વ્યય થઈ રહ્યો હોય એવું મારો નમ્ર મત છે। અને સમાજના અનેક આગેવાનોએ આને માટે સમય
બધા સમાજની અંદર ચાલી રહ્યા છે. સમાજ જીવન ઉપર એની ઘણી વિપરીત અસરો પણ જોવા મળે છે. પ્રેમ લગ્ન અને ભાગીને લગ્ન કરવા, એને જ પ્રેમ લગ્નનું સ્વરૂપ આપવું, એ વિષય પણ વિશદ છણાવટ અને ચર્ચા માગી લેવો વિષય છે. સરકાર જે દિશામાં વિચારી રહી છે એને મારું સમર્થન છે. જેટલું બને એટલું જલ્દી આ બાબતમાં નિયમોનું અસ્તિત્વ આવે અને રેગ્યુલર થાય એ આવશ્યક છે. જો બંધારણ બનવું જોઈએ અને એની અગત્યતા શું છે હું એ બાબતમાં બહુ સ્પષ્ટ છું. બંધારણો છે જ. કોઈ સમાજ એવો નથી હું માનતો કે એમની પાસે પોતાના સમાજનું બંધારણ ના હોય. એની અંદર સમયે સમયે સુધારા આવશ્યક છે, એટલું છે. બંધારણ નથી એવું માનવાને કોઈ કારણ નથી. હું માનું છું ત્યાં સુધી તમામ સમાજના પોતપોતાના બંધારણો અસ્તિત્વમાં છે જ, પણ એ સાંપ્રત સ્થિતિમાં એમાં જે કઈ ફેરફારો આવવા જોઈએ કરવા ઈચ્છનીય છે. એ વ્યક્તિગત સમાજ માટે તો ઈબીસી આમ આવી ગયું છે, પણ હવે હજી એને પેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં એને પ્રતિનિધિત્વ મળ્યું નથી. પણ એમાં એક મુદ્દો જે હજી ચિંતા અને ચિંતન કરવા જેવો એ છે કે ઈબીસી ની અંદર આવતા સમાજને 10% આમાં આપણે જ્યારે આપવા જઈશું ત્યારે એનું વર્ગીકરણ કરવું ખૂબ મુશ્કેલ બનશે. એની અંદર પ્રોબ્લેમ એ આવવાનો છે કે ખાલી આવકની મર્યાદાને આધારે એક નવો વર્ગ તમારે ઊભો કરવો પડશે અને એનું નોટિફિકેશન તમે કેવી રીતે પાર પાડી શકીશો. એ જો મુદ્દાની થોડીક સ્પષ્ટતા થઈ જાય ત્યાર પછી આ વિષય આવશે એવું મારું માનવું છે. ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે શરૂ થયેલી મેટ્રો ટ્રેન સેવા મુસાફરો માટે આશીર્વાદ સમાન બની ગઈ છે. ત્યારે નજીવી ટિકિટ દરથી હવે અમદાવાદ ગાંધીનગર વચ્ચેની મુસાફરી ઝડપી અને સુરક્ષિત બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 11 જાન્યુઆરીએ મહાત્મા મંદિર સુધીનું મેટ્રો સેવાનો શુભારંભ કરાવ્યો હતો. મહાત્મા મંદિરથી અમદાવાદ વચ્ચે દર 40 મિનિટે ટ્રેન સેવા મળશે. ત્યારે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનમાં પહેલા દિવસે 9 શાળાઓએ શૈક્ષણિક પ્રવાસના બુકિંગ કરાવી દીધા હતા. બહુ સારી સુવિધા કરી છે સરકારે અને આ જ સુવિધાની અપેક્ષા કરીએ છીએ સરકાર પાસે. આ સુવિધા એવી છે જે કલાકનો ટાઈમ 15 મિનિટમાં પતી જાય. એના માટે વ્યવસાયમાં અને બધી જગ્યાએ અમને ફાયદો થાય. આ મારો સુઝાવ છે. પહેલી વાર જઈ રહી છું એટલે મને એમ કે સારું છે, એટલે પહેલી વાર અનુભવ કરીએ છીએ અમે કે કેતર જઈએ એમ, પણ સારું છે એમ બધા કહે છે સારું છે. મેટ્રો ટ્રેન સેવાથી તમને શું ફાયદો થશે? જલ્દી પહોંચી જઈએ અને ડસ્ટ વસ્ટ ના ઉડે એમાં એમ. તમને ગાંધીનગરથી અમદાવાદથી સેવા શરૂ થઈ, વડાપ્રધાન છે ઉદ્ઘાટન કર્યું, તમે નાગરિક તરીકે શું ઈચ્છો છો? સારું ભાઈ, સારું ચાલે બધું આમ સારું. સૌથી પહેલાં તો આનંદ એ થાય કે પહેલાં કે જ્યાં સુધી રેલ સડક ના હોય તો વિકાસ થતો નથી. પહેલી દ્રષ્ટિએ જોઈએ તો ગાંધીનગર રેલવે સ્ટેશન અત્યાર સુધી કોઈ ઉપયોગ કરતું નહોતું એવું લાગતું, પણ આજે ગાંધીનગર રેલવે સ્ટેશનની બરાબર સટીક, એટલે કે ફક્ત 10 ડગલા તમે ચાલો ત્યાંથી સીધી મેટ્રો મળે અને જે અમદાવાદના દરેક એરિયાને કવર કરી રહી છે. અત્યારે હાલ હું જોઉં છું કે મેટ્રોની અંદર એટલી સરસ મજાની સુવિધા કરેલી છે કે વ્યક્તિ ડિઝેબલ હોય ને એના માટે પણ એસ્કેલેટરનો લિફ્ટ છે અને સીધા મેટ્રો સ્ટેશન પકડી લે. ગમે તે કન્ડિશન હોય, વરસાદ હોય, વાવાઝોડું હોય કે કોઈ પણ કન્ડિશનની અંદર વ્યક્તિ પોતાના સ્થાન સ્થળ પર આરામથી જઈ શકે એટલા માટેની જે સરકારની જે વ્યવસ્થા કરી છે. ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેન સેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવી હતી. જોકે ગણતરીના જ દિવસોમાં શરૂ થયેલી આ મેટ્રો સેવાનો લાભ અસંખ્ય નાગરિકો અત્યારે લઈ રહ્યા છે. એટલું જ નહીં, ગાંધીનગરની વાત કરીએ તો અત્યારે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે મેટ્રો ટ્રેનનું આગમન થઈ ચૂક્યું છે. અહીંયા દૈનિક મુસાફરો અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરી રહ્યા છે. સુચારું આયોજન પણ થઈ રહ્યું છે. એટલું જ નહીં, મુસાફરોના જણાવ્યા અનુસાર કે પૈસાની પણ બચત થાય છે, સમય પણ બચી રહે છે. એટલું જ નહીં, ટ્રાફિકની અંદર પણ જે સમસ્યાઓ હતી તેનું નિરાકરણ આવે છે અને ગાંધીનગરની અંદર ગાંધીનગર અમદાવાદ વચ્ચે ચાલતી આ મેટ્રો ટ્રેન ખૂબ જ સાનુકૂળ રહેશે તેવો દાવો કેટલાક મુસાફરો તરફથી કરવામાં આવી રહ્યો છે. જોકે મેટ્રો ટ્રેન સેવા જેમ જેમ આગળ વધશે તેમ તેમ તેના રૂટ પણ વધારવામાં આવશે, પરંતુ મહાત્મા મંદિરથી અમદાવાદ વચ્ચે શરૂ થયેલી આ મેટ્રો ટ્રેન તમામ મુસાફરો માટે એક આશીર્વાદ રૂપ બની છે. ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. અમદાવાદ ગ્રામ્યમાં માર્ગ સલામતી માસ અંતર્ગત ટ્રાફિક જાગૃતિ અભિયાન તેજ બન્યું છે.
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય ટ્રાફિક શાખા અને સાણંદ ટાઉન પોલીસના સંયુક્ત ઉપક્રમે સાણંદ ખાતે જનજાગૃતિ રેલી યોજાઈ હતી. આ રેલી મહારાણા પ્રતાપ ચોકથી બસ સ્ટેશન થઈ અને રિલાયન્સ બાયપાસ સુધી કાઢવામાં આવી હતી. રેલી દરમિયાન બેનરો અને સ્લોગન દ્વારા હેલ્મેટ, સીટ બેલ્ટ અને ઓવરસ્પીડ ન કરવા તથા ખોટું પાર્કિંગ ન કરવા અંગે સમજ આપવામાં આવી હતી. સાથે જ સરકારની જે રાહવીર યોજનાઓ છે તેનો પણ લોકોને માહિતગાર કરવામાં આવી હતી. ભારત દેશની અંદર અકસ્માતોમાં જ આશરે 1.5 લાખથી વધુ માણસોના મોત થાય છે. જે અકસ્માતો ઘટાડવા અંગે સરકાર દ્વારા જાન્યુઆરી માસને રાષ્ટ્રીય સલામતી માસ તરીકે ઉજવવામાં આવે છે. જે અનુસંધાને આજરોજ જિલ્લા ટ્રાફિક શાખા અમદાવાદ ગ્રામ્ય તેમજ સાણંદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા જાગૃતિ માટે થઈ અને એક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું. સાણંદ એસઆર બાયપાસથી લઈ અને સાણંદ રિલાયન્સ પેટ્રોલ પંપ સુધી રેલીનું આયોજન કરવામાં આવેલ. અમદાવાદના બાવળામાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસ પરિવારના બંધ મકાનને પણ હવે તસ્કરો નિશાન બનાવી રહ્યા છે. બાવળાની વૈશાલી સોસાયટીમાં LIC કર્મચારી બહાદુરભાઈ ગઢવીના બંધ મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. રાત્રે 2 વાગે તસ્કરે દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં CCTV મુજબ તસ્કરે 2 કલાક સુધી તિજોરી અને કબાટ ખંગાળ્યા હતા, પરંતુ સોના ચાંદી અને રોકડ ન મળતા અંતે LED TV ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ત્યારે હાલ તો CCTVને આધારે તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત રહી ધોળકા વિધાનસભાના વિવિધ પક્ષોની જે વિવિધ પ્રશ્નો છે આ વિવિધ પ્રશ્નોની રજૂઆત સાંભળવામાં આવી હતી તથા જરૂરી વિકાસ કામોના આયોજન અંગે પણ હકારાત્મક ચર્ચા વિમર્શ સાથે જરૂરી સૂચનો પણ કર્યા હતા. આ દરમિયાન જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી સમિતિની નવી રચના કરવામાં આવી અને તેની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાચા કામના કેદી નામે નિશાંત રણબીરસિંહ કેદારસિંહ લોહાર, ઉંમર વર્ષ 31, ગામ મુંડાપીઢા, તાલુકો મુંડાપીઢા, પંજાબનો જે કાચા કામનો કેદી છે. જે કેદી અર્લી મોર્નિંગ સવારમાં બાથરૂમના ભાગે શાંતિ નિકેતન બેરેક નંબર 4 ની અંદર શીખ આરોપી હતો ને જેને માથે ફેટો બાંધવાનો હોય એ ફેટાના કપડાથી ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધેલે. જે આધારે જાણ કરતાં SDM સાહેબની રૂબરૂમાં વિગતવારનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી અને વિધિવત રીતે અકસ્માત મોત દાખલ કરી અને આગળ તપાસ રાણી પોલીસ સ્ટેશનના PSI દ્વારા કરવામાં આવે છે. અમદાવાદ કોર્પોરેશનની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. ત્યારે આ બેઠકમાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે SVP હોસ્પિટલમાં 6 મહિનાથી કેથલેબ બંધ છે. જ્યાં કેથલેબ 6 મહિનાથી બંધ હોવાથી દર્દીઓને અન્ય જગ્યા પર સારવાર માટે જવા મજબૂર બન્યા છે. જ્યારે આ રજૂઆત બાદ મ્યુનિસિપલ કમિશનરે એકાદ અઠવાડિયાથી જ કેથલેબ બંધ હોવાનો બચાવ કર્યો હતો. વાડીલાલ સરાબી હોસ્પિટલની જગ્યાએ જે SVP છે ત્યાં આગળ કેથલેબ 6 મહિનાથી બંધ છે એવું મારું કહેવું હતું, પણ અધિકારી એમ કહે છે કે છેલ્લા મહિનાથી બંધ છે. પણ મહિનાથી શા માટે બંધ છે? ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ જ્યારે હોસ્પિટલમાં મફત ટ્રીટમેન્ટ કરવા આવતો હોય કે વડાપ્રધાનનું કાર્ડ લઈને આવતો હોય ત્યારે એને એ કેથલેબમાં ના બંધ હોય તો બીજી બહાર જવું પડે છે પૈસા ખર્ચીને. તો આ અંગે કમિશનરે તાકીદે નિરાકરણ કરવા હુકમ કર્યો છે. અમદાવાદ શહેરમાં ડિમોલેશન કાર્યવાહીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપ આ મામલે આમને સામને આવી ગયા છે. કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે અધિકારીઓ પર આક્ષેપો કર્યા હતા. આ મામલે ભાજપના એલિસ બ્રિજ ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું કે કોંગ્રેસ લિસ્ટ આપે, દબાણ તોડવા માટે ફોલોઅપ લેવું જરૂરી છે. કોંગ્રેસમાં હિંમત હોય તો લિસ્ટ આપે. જે જગ્યાએ ઇનલીગલી બાંધકામો થયેલા છે એ ઇનલીગલી બાંધકામોના આધીન કોર્પોરેશનના નિયમ મુજબ 3 નોટિસ આપવી પડે અને 3 નોટિસ આપ્યા પછી એ મકાનો તોડવા પડે. 2020થી માંડીને 2025 સુધીમાં એવા અસંખ્ય ઓછામાં ઓછા 80,000 કરતાં પણ વધારે મકાનો, બિલ્ડિંગો, ફ્લેટો આખા અમદાવાદ શહેરમાં 3 નોટિસ આપ્યા પછી પણ કોર્પોરેશન એ મકાનો આજની તારીખમાં તોડતી નથી. ફક્ત રાજકીય દબાણ હેઠળ સર
અમુક લોકોને ટાર્ગેટ કરીને મકાનો તોડવામાં આવી રહેલા છે. આ રજૂઆત કમિશનર જોડે કરીએ છીએ. મેં ફોલોઅપ કરાવ્યું નામજોગ એવી રીતે એ ફોલોઅપ કરાવી દે અને તોડાવી નાખે. મેં નામજોગ ફોલોઅપ કરાવ્યું એટલે તૂટ્યું છે. અસાનધારામાં મારા વિસ્તારમાં લઘુમતી વિસ્તારનો માણસ કોઈ આવીને ગેરકાયદેસર બાંધકામ કરી જાય તો મેં ફોલોઅપ કરાવ્યું. શૈલેષભાઈને મારી ખુલ્લી ચેલેન્જ છે, નામ તમને 80,000નું લિસ્ટ આપીને ફોલોઅપ કરાવે ને ભાઈ. કે હમણાં જ મેં કમિશનર જ્યારે વાત કરી એટલે એમને અધિકારી એવો જવાબ આપ્યો છે કે 1985થી ત્યાં આગળ મકાનો છે, એટલે મેં એમને કમિશનરે કહ્યું કે 85 પહેલાં શું હતું એની તપાસ કરીને કહો. સોશિયલ મીડિયા પર ઉત્તરાયણના દિવસે એક વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં મુસ્લિમ સમાજની પતંગ ન ઉડાડવા અપીલ કરવામાં આવી હતી અને જેને લઈને બે સમાજ પર વૈમનસ્ય ઊભું થાય અને રાજ્યમાં અશાંતિ ઊભી થાય તેવો માહોલ બનાવાયો હતો. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ મામલે સરકારને તપાસ કરવા માટે અરજ કરી છે. મુસ્લિમ સમાજના જ લોકો સૌથી વધુ પતંગ બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા છે, ત્યારે તહેવારની ઉજવણી હર્ષોલ્લાસ સાથે થાય તે ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને વાત કરું કે જમાલપુર વિસ્તારની વાત કરું કે જમાલપુર હોય, કાલુપુર હોય, દરિયાપુર, જે પતંગ બનાવવાની જે કામગીરી હોય છે એમાં મુખ્યત્વે જે કારીગર હોય છે એમાં જે મહિલાઓ હોય છે, પુરુષ હોય છે, મુસ્લિમ સમાજના લોકો જ પતંગ બનાવવાનું કામ કરે છે અમદાવાદ શહેરના અંદર અને આખા ગુજરાતના અંદર એ સપ્લાય કરતા હોય છે. અને મેક્સિમમ હું સમજું છું કે આમાં લાખો કરોડો લોકોને ઉત્તરાયણના પર્વ નિમિત્તે લોકોને રોજી મળતી હોય છે અને એમાં ધંધો બિઝનેસ કરતા હોય છે. ત્યારે સરકાર તરફથી પણ ઘણી બધી એવી યોજનાઓ છે કે જે પતંગ ઉદ્યોગ કરે છે એને સરકાર પણ પોતે લોન આપતી હોય છે. હું સમજુ છું અમદાવાદનો છે કે અમદાવાદ બહારનો છે, પરંતુ લોકો ગુજરાતના અંદર શાંતિ, સલામતી, સુરક્ષા સાથે મળીને તહેવારો ઉજવતા હોય તો હું સમજુ છું સૌથી ઉત્તમ છે. તો આ જે પ્રમાણેની જે વાત છે જે સોશિયલ મીડિયાના અંદર આવી રહી છે એની તપાસ સરકારે કરવી જોઈએ કે આ વિડીયો ક્યાંનો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે નિવેદન આપ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા બંધ મિલ કામદારો સાથે છેતરપિંડીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મજદૂર મહાસંઘ દ્વારા જે શ્રમિકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે, ત્યારે મજદૂર મહાજન સંઘ જે મહાત્મા ગાંધીએ સ્થાપ્યો હતો, મજદૂરોના હિતો સચવાય તે માટે આ સંઘની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે હાલ તો મજદૂર સંઘ ગેરકાયદેસર રીતે ખંડણી ઉઘરાવવામાં આવે છે. કે મજૂર મહાજન સંઘ અને એના મળતિયાઓ જે મિલના કામદારો જે છે એમની પાસે ગેરકાયદેસર રીતે 5% ખંડણી ઉઘરાવી રહ્યા છે. હું આ બહુ જવાબદારીપૂર્વક કહું છું. ગેરકાયદેસર રીતે 5% ખંડણી ઉઘરાવી રહ્યા છે. ભૂતકાળની અંદર પ્રસાદ મિલનો હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવેલો હતો અને એ વખતે પણ મિલના કામદારોને પોતાની ફાઇલ બનાવીને લિક્વિડેટર આગળ રજૂ કરવી હોય તો એમને જે મહેનતના લોહીની કમાણીના પૈસા છે એના 5% પહેલા ત્યાં જમા કરાવવા પડે. મજૂર મહાજન સંઘની બહાર મોટું બોર્ડ મારેલું છે કે ભાઈ સ્વૈચ્છિક ફાળો ઉઘરાવો અને 5% હોવો જોઈએ. મને આશંકા છે કે 5% ખૂબ નોર્મલ છે. બિન અધિકૃત રીતના આ લોકો 5%ની રસીદ આપશે અને વધારે ઉઘરાવશે. કારણ કે જે આજે સભ્યો હયાત નથી, કારોબારીના સભ્યો, એમની ગેરહાજરીમાં માત્ર વહીવટ થઈ રહ્યો છે અને માત્ર વહીવટ 4-5 લોકો પૂરતો સીમિત છે અને આ ખૂબ મોટો આર્થિક ભ્રષ્ટાચાર છે. તો મહત્વના સમાચાર સુરેન્દ્રનગરના સાયલાથી આવી રહ્યા છે, જ્યાં પોલીસે ગેરકાયદેસર ખનન ઝડપી પાડ્યું છે. તો મહત્વના સમાચાર સુરેન્દ્રનગરના સાયલાથી કે જ્યાં ફરી એકવાર ગેરકાયદેસર ખનન છે. આ ખનનને ઝડપી પાડવામાં આવ્યું છે. ઈશ્વરિયા ગામની સીમ છે. આ સીમમાંથી જે ખનન પર દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યારે કાર્બોસેલના ગેરકાયદેસર 2 કુવા સહિત મુદ્દામાલ પણ હાલ તો ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે પેટ્રોલિંગ દરમિયાન ઈશ્વરિયા ગામની સીમમાં જે આકસ્મિક રેડ પાડવામાં આવી હતી અને તે દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી છે. ઈશ્વરિયા ગામની સરકારી જમીનમાં આ સમગ્ર ગેરકાયદેસર ખનન ચાલતું હતું, ત્યારે પોલીસે રેડ પાડી કાર્યવાહી કરી. તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં ફરી એકવાર તંત્રની બેદરકારી સામે આવી છે. ત્યારે વડોદરામાં તંત્રની બેદરકારી, જ્યાં ખુલ્લા મેનહોલે ફરી સુરક્ષાનો મોટો પ્રશ્ન ઊભો કર્યો છે.
ત્યારે મહત્વના સમાચાર વડોદરાથી, જ્યાં તંત્રની બેદરકારી સામે ભાજપના કોર્પોરેટર મેદાનમાં ઉતર્યા છે। ત્યારે કોર્પોરેટર જાગૃતિ કાકા જાતે બેરિકેટિંગ લઈ અને પહોંચ્યા હતા। ત્યારે વડોદરાથી આ મહત્વના સમાચાર, જ્યાં ખુલ્લા મેનહોલની આસપાસ બેરિકેટિંગ લગાવી જોખમ છે એ ટાળવ્યું હતું। ત્યારે સ્થાનિકોમાં વીએમસી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ફરી એકવાર તંત્રની બેદરકારી સામે આવી છે। સ્થાનિકોમાં આ અંગે રોષ જોવા મળી રહ્યો છે। વીએમસીનો દાવો છે કે મેનહોલનું ઢાંકણ ચોરી થયું હતું તેવો દાવો પણ વીએમસી દ્વારા કરવામાં આવ્યો છે, જ્યાં વીએમસીએ ચોરીના સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા છે। ત્યારે ફરી એકવાર તંત્રની બેદરકારી, જ્યાં કોર્પોરેટર જાગૃતિ કાકા જાતે બેરિકેડ લઈ અને પહોંચ્યા હતા। એસજી હોસ્પિટલની બાજુમાં જે વરસાદીની હતું એનું ઢાંકણું અધિકારીઓને જાણ કરી, પણ થોડી વાર રાહ જોતા કોઈ ન આવતા તાત્કાલિક કોઠી પાસેથી બેરિકેડ લાવી અને બેરિકેડ લગાવ્યું। પછી અધિકારી પાસેથી હમણાં મને વિડીયો આવ્યો છે કે એ ઢાંકણું કોઈએ રાત્રે ચોરી કરી લીધેલું છે। તો મારે કમિશનરશ્રીને પણ એવું કહેવું છે ને હું હમણાં કમિશનરશ્રીને લેખિતમાં પણ આપું છું કે આ એક ઢાંકણું આપણને દેખાયું છે, તો બીજી જગ્યાએથી પણ ઢાંકણા ચોરાયા હશે તેની ઉપર પોલીસ કેસ થવો જોઈએ અને ચોક્કસ પોલીસ કેસ કરવો જોઈએ અને આગળની કાર્યવાહી કરવી જોઈએ કે કોઈનો જીવ જાય એના કરતાં પહેલા આપણે ચેતી જવું જોઈએ અને ચોક્કસ આના માટે અધિકારીશ્રીને સૂચના આપે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સુરતની મુલાકાતે આવ્યા છે। તો મહત્વના સમાચાર, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સુરતની મુલાકાતે આવી પહોંચ્યા છે। યોગી આદિત્યનાથ સુરતની મુલાકાતે પહોંચ્યા છે। ત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે। પાર્લે પોઈન્ટ ખાતે સામાજિક પ્રસંગ છે। આ સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે સીએમ પહોંચ્યા છે। કેન્દ્રીય મંત્રી CR પાટીલ, પુરુષોત્તમ રૂપાલા પણ આ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા છે। ત્યારે સાંસદ મુકેશ દલાલ સહિતના નેતાઓ પણ આ સામાજિક પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પાર્લે પોઈન્ટ ખાતે એક સામાજિક પ્રસંગ છે। સામાજિક પ્રસંગમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓ છે જોવા મળ્યા હતા। ત્યારે CR પાટીલ, પુરુષોત્તમ રૂપાલા, મુકેશ દલાલ સહિત અનેક નેતાઓ પણ આ સામાજિક પ્રસંગમાં જોવા મળ્યા હતા। પાર્લે પોઈન્ટ ખાતે એક સામાજિક પ્રસંગ હતો અને આ સામાજિક પ્રસંગમાં અનેક નેતાઓ જોવા મળ્યા હતા। અમદાવાદના હાટકેશ્વરમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં ફિલ્મી ઢબે દિવાલ તોડી ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। જ્યાં જે દિવાલ છે, આ દિવાલ તોડી અને ચોરી કરનાર 19 વર્ષીય યુવક છે। આ યુવકને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે। આધુનિક લોકિંગ સિસ્ટમ અને મજબૂત શટરને જે અડ્યા વગર જ દિવાલમાં બાકોરું પાડી ચોરીનું કૃત્ય કરવામાં આવ્યું હતું। ત્યારે સ્થાનિક પોલીસ વિભાગ દ્વારા ચોરીનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે। તેમજ પોલીસ દ્વારા રૂપિયા 1.75 લાખ કિંમતના તમામ દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે। 8 જાન્યુઆરીના રોજ અમરાઈવાડી પોલીસ સ્ટેશનના હાટકેશ્વર વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી જ્વેલર્સની શોપમાં રાત્રિના સમયે દિવાલમાં બાકોરું પાડી અને જે ઘરફોડ ચોરીનો ગુનો નોંધવામાં આવેલો હતો। એ ગુનાની તપાસ એટલા માટે મહત્વની હતી કે ઘણા લાંબા સમય બાદ કોઈ જગ્યાએ ઘરફોડ કરવામાં આવ્યું અને ત્યાં દિવાલને બાકોરું પાડી અને પછી અંદર આરોપીએ જેને મુદ્દામાલ ચોરી કરેલો હોય। બજારમાં સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો। ત્યારે ચાંદીની કિંમત 2,42,808 રૂપિયા પ્રતિ કિલોથી વધી અને 2,81,890 રૂપિયા પર પહોંચી ગઈ હતી। પરિણામે આ અઠવાડિયે તેની કિંમતમાં 39,082 રૂપિયાનો વધારો જોવા મળ્યો। જ્યારે સોનું 4,471 રૂપિયા વધી અને 10 ગ્રામ દીઠ 1,41,593 રૂપિયા પર પહોંચી ગયું છે। આ પહેલા તે ગયા અઠવાડિયે એટલે કે 9 જાન્યુઆરી શુક્રવારે 1,37,122 રૂપિયા પર હતું। ત્યારે અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામની સોનાની કિંમત 1,43,839 છે।
રાજકોટથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. જે રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે તેને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી ગઈ હોય તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારે રાજકોટથી આ મહત્વના સમાચાર. કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકોટમાં કાયદો વ્યવસ્થા કથળી ગયો છે. ગાંધીગ્રામ પોલીસ મથક પર સોડા બોટલોના જે ઘા કરવામાં આવ્યા છે, બે બુકાનીધારી દ્વારા સોડા બોટલના ઘા કરવામાં આવ્યા છે. ત્યારે મહત્વના સમાચાર રાજકોટથી સોડા બોટલના ઘા કરવામાં આવ્યા છે. જ્યાં પોલીસને પડકાર ફેંકતા હોય તેમ સોડા બોટલના આ ઘા કરવામાં આવે છે. ગાંધીગ્રામ પોલીસ મથક ઉપર સોડા બોટલના ઘા કરવામાં આવે છે. જ્યાં પોલીસ જે રક્ષક માનવામાં આવે છે, પરંતુ આ લોકો જે પોલીસને પણ એક પડકાર ફેંકતા હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. જ્યાં ગાંધીગ્રામ પોલીસ મથક ઉપર જો સોડા બોટલના ઘા કરાતા હોય તો સામાન્ય લોકોની સુરક્ષાને શું તેવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. તો મેટ્રો 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.